વાગડ પંથક નિરાલો છે. અફાટ રણ જ્યાં સમાયેલું છે. કોઈ દિવસ કચ્છની મુલાકાતે આવો તો ખડીર પંથકમાં જરૂરથી જજો. ખડીરનો આ નયનરમ્ય નજારો તમને વારંવાર અહીં આવવા માટે પ્રેરણા આપતો રહેશે. રણમાં ગાડી ચલાવવાથી બહુ ડસ્ટ ગાડીમાં ચડી ગઈ છે. જોઈ શકો છો ને, ન માણસ ન માણસની જાત, અફાટ રણ. અને કચ્છ મલક હું અમદાવાદ હોઉં, ગાંધીનગર હોઉં કે મહેસાણા હોઉં તો ઘણા લોકો મને કહેતા હોય કે વારંવાર કચ્છ જાઓ છો, પણ કચ્છ મારી કર્મભૂમિ. મને કચ્છે ઘણું બધું આપ્યું છે, નામ આપ્યું છે, માન આપ્યું છે, સન્માન આપ્યું છે. ક્યાંક ક્યાંક બદનામી આપી હશે, ક્યાંય ઘણા બધા જવાનીના કારસ્તાન એવા હોય તો કોઈને ગમ્યું ન ગમ્યું એવા પણ પ્રસંગો બન્યા હોય. પરંતુ કચ્છની જે ભૂમિ જે છે, શૌર્યવાન ભૂમિ છે. કચ્છના રણની રેતી, કચ્છના પર્વતોની ચટ્ટાનો અને મારા માંડવી તાલુકો, ગજબનો તાલુકો, જે તાલુકામાંથી હું આવું છું, એ માંડવી તાલુકાનો અફાટ સાગર કિનારો અને એના મોજાએ મારા મન મગજ પર જે અસરો કરેલી છે, મને શૌર્યતા, ધીરજ, સમજણ, સાહસ, આ બધું કચ્છની ભૂમિએ આપેલું છે. પરંતુ અત્યારે જે મારી પાસે ભૂમિ છે, મારી પત્ની, એ જ ફક્ત ગાંધીનગર જિલ્લાએ મને આપી છે. મૂળ કલોલની છે. આમ જોઈએ તો મહેસાણા જિલ્લો, કડી કરણનગર ગામની વતની છે એ. પણ કચ્છની ભૂમિમાં જે મને આનંદ મળે છે, એનાથી અનંત ગણો કે અનેક ગણો જે સમજણનો અને સાંસારિક જીવનનો જે આનંદ, જે કહી શકાય કે સંસારમાં રહીને સંન્યાસ્ત જીવન જીવવું કે સંસારના શોભે એ રીતના જીવન જીવવામાં જે મારી પત્ની ભૂમિ મને જે કંઈ આપી રહી છે, તે પણ ભૂલી શકાય એમ નથી. એટલે મારા માટે કચ્છ ભૂમિ અને મારી પત્ની ભૂમિ બંને એટલું જ મહત્ત્વ ધરાવે છે. એટલે અને અમારા દીકરો છે જયદત્ત, જેને સમયાંતરે અત્યારે 18 વર્ષનો થઈ ગયો છે, અને હું કચ્છ ભૂમિથી, એની મમ્મી ભૂમિથી તો એ પરિચિત છે અને અત્યંત પરિચિત હોય માતાથી, પણ કચ્છ ભૂમિ જેને હું મારી કર્મભૂમિ જે છે, જ્યાંથી મને સર્વસ્વ પ્રાપ્ત થયું છે, એ કચ્છ ભૂમિથી પણ હું એને પરિચિત કરી રહ્યો છું.